મારે બીજું કોઈ ક્રિએટર બધા ઘણા ખરા હતા હોય, બધા ફોટા પાડવા વાળા બધું થતું હતું. મારું એક એવું સપનું હતું કે તમારી આગળ ક્યારેક આશીર્વાદ લેવા અને કોઈ બીજા કોઈનો શોખ ન કરો, બીજા કોઈ વ્યક્તિ યાર ફોટો એમ છે બેનનું શું નામ બેન આપણું? શીતલબેન પોતે ક્રિએટર છે અને મહેનતી છે. જેટલી પણ મારી બહેનો આગળ વધતી હોય કોઈ પણ ક્ષેત્રમાં, જો કલાકાર બનવું, ક્રિએટર બનવું, યુટ્યુબર બનવું, સિંગર બનવું, એ મહેનત નહીં, ભગવાનનો આશીર્વાદ પણ હોય. બાકી તો ફોન લઈને બધા મથે છે કે ભાઈ અમારે કલાકાર બની જવું છે, પણ ભગવાન નસીબ લખાવીને આવો એ ક્રિએટર બને, કલાકાર ઈ બને. એટલે નમ્રે રહો, સારા રહો, ડાઉન ટુ અર્થ રહો. બેને શું કીધું કે ભાઈ મારું એક સપનું હતું કે મારે કોઈ કલાકારને નથી મળ્યું, તમને મળીને તમને પગે લાગવું. એટલે આ નમ્રતા હરેક કલાકારોમાં હોવી જોઈએ. મને કોઈ ગમતું હોય કે હું કોઈનો ચાહક હોય તો હું એને નમું છું, હું એને પસંદ કરું છું. એટલે જીવનમાં સારું કામ કરો, આગળ વધો. બાકી કલાકાર છે ને ભાગ્યથી બનતું હોય છે, મહેનતથી નથી બનતું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો. જય માતાજી. હાલો.